आफ्टरनून आरती पहला तो पीबी फिनटेकની અગર જે રીતે પરફોર્મન્સની વાત કરશો તો એક 1 વીકમાં લગભગ આપણને 20% ઘટાડો જોવા મળ્યો છે અને આજે આ કાઉન્ટરમાં લગભગ અત્યારે પણ આપણને 7%થી વધુની આપણે દબાણ જોઈ રહ્યા છે. મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશું. એમાં રેટિંગ તેમને ડાઉનગ્રેડ કર્યા છે અને તેમને અંડરવેટ રેટિંગ અહીંયા આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1400 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મજબૂત વેલ્યુએશન છે, માંગ પણ વધી રહી છે અને કંપનીનું પ્રદર્શન પણ સારું છે અને આઉટ પરફોર્મ પ્રદર્શન પણ જોવા મળ્યું છે. તે છતાં પણ કંપનીમાં એક સતત દબાણ અહીંયા જોવા મળી રહ્યું છે. ખાસ કરીને તેમનું એ કહેવું છે કે FY27માં EV એડજસ્ટેબલ એબિટા જે છે તે 65 ગણા પર છે. તે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય પણ તેમને લાગી રહ્યો છે. એટલું જ નહીં, વેલ્યુએશન ઘણા જ મોટા છે પરંતુ એરર માટેની જે શક્યતાઓ તેમને ઓછી લાગી રહી છે. પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આ વખતે પરિણામમાં નફો જે છે તે અનુમાનથી પણ ઓછો રહેવાની તેઓ આશંકા અહીંયા આપી રહ્યા છે. એટલે એક તરફ એક નેગેટિવ જે રિપોર્ટ જે આજના દિવસમાં આપણને આવતો જોવા મળ્યો છે તેનું પણ ઇમ્પેક્ટ જે છે તે આજે આપણું કાઉન્ટર પર આપણને જોવા મળી રહ્યું છે. ઓકે, તો આ વ્યૂ ખાસ કરીને બનતો દેખાયો છે. ધ્યાન રાખતા રહેશો. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોયું છે, મોર્ગન સ્ટેનલી ને રેટિંગ ડાઉનગ્રેડ કરીને અંડર વેટ કર્યું છે એને કારણે એક નેગેટિવિટી પીબી ફિનટેકના કાઉન્ટર પર આપણને બનતી દેખાઈ રહી છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. ગૌરાંગજી, ઇફ ઇન કેસ તમે ટ્રેક કરતા હો પીબી ફિનટેક, જે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે એની ઇમ્પેક્ટ તો છે જ, પણ ઘણા સમયથી આ કાઉન્ટર જે છે થોડી વેચવાલી સાથે કામકાજ કરી રહ્યું છે અને હવે ખાસ કરીને પરિણામ જે છે તે થોડા ઘણા નફાના ફ્રન્ટ પર ઓછા રહી શકે તેવા અનુમાન બનતા દેખાઈ રહ્યા છે. વેલ્યુએશન ઘણા મોંઘા થઈ રહ્યા છે. કઈ રીતે અહીંયા ધ્યાન રાખવું? છેલ્લા મારા ખ્યાલથી 2 મહિનામાં કે 3 મહિનામાં ખાસ કરીને જે આરબીઆઈ તરફથી અમુક પ્રતિબંધ લગાવવામાં આવેલા, તો મારા ખ્યાલથી પેટીએમ જેવી કાઉન્ટરના જે અસર આવી એની એક અસર તમને પીબી ફિનટેકમાં બી જોવા મળી. પણ પીબી ફિનટેક મારા ખ્યાલથી એક એવી કંપની છે ટેક ઓરિએન્ટેડ, જે તમે મારા ખ્યાલથી લાંબા ગાળાનું પહેલાં તો રોકાણ હોય તો અમારી ભલામણ છે તમે તમારું રોકાણ જાળવી રાખો. જે રીતના છેલ્લા 6 મહિના વર્ષમાં સ્ટોકે ઉપરની સપાટી જોઈ છે, થોડું ઘણું કરેક્શન આવે એ અનિવાર્ય છે. બીજી તરફ વેબ બેઝડ પ્લેટફોર્મ્સ જે રીતના પીબી ફિનટેક ઉપલબ્ધ કરાવે છે, એવી ઘણી બધી નવી કંપનીઓ આવી બી છે અને ભવિષ્યમાં આવશે, જેના કારણે પ્રતિસ્પર્ધા ઉપરની તરફ જતી રહી છે. તો આ એક સમાચારોને લઈને અને અપેક્ષાઓને લઈને થોડું ઘણું તમે નીચલી સપાટી જોઈ રહ્યા છો. ટૂંકા મધ્યમ ગાળા માટે જો તમારી વિચારધારા ન હોય અને લાંબા ગાળાની હોય તો જાળવી રાખો. આજે કરેક્શન આવ્યું છે, જે તમે ઉપરની સપાટીમાં રોકાણ કર્યું હોય તો તમે એવરેજ બી કરી શકો છો અને નવું રોકાણ કરવું હોય તો શરૂઆત કરો. પૂરી તાકાત લગાડીને નહીં કરો, ધીરે ધીરે કરો. નવું રોકાણ માટેની શરૂઆત કરો. જો ઉપરના ભાવે લીધા છે તો થોડું એવરેજ આઉટ કરો, પરંતુ મહત્ત્વની વાત એ છે કે તમે પીબી ફિનટેકને અત્યારે હોલ્ડ રાખીને ચાલો, એ જ એક સલાહ બનતી દેખાઈ રહી છે. પરંતુ જો આ